કચ્છ ભુજ તાલુકામાં ઝુરા ગામે બુટલેગર બેફામ બન્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। મહિલાએ દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરતા બુટલેગરોએ મહિલાને માર માર્યો હતો। પીડિત મહિલા માધાપર પોલીસ મથકે બુટલેગર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે પહોંચી હતી। બુટલેગર સામે ફરિયાદ નોંધાવવા માટે માધાપર પોલીસ સ્ટેશનની ઢીલી નીતિ મહિલામાં રોષ ફાટી નીકળ્યો છે। પોલીસે બુટલેગરને છાવરતી હોવાનો મહિલાનો આક્ષેપ છે। માધાપર પોલીસ મથકે કોંગ્રેસ કાર્યકરોએ વિરોધ કર્યો હતો। મહિલા સાથે બુટલેગરનો ગેરવર્તનનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। મારું નામ સંગીતાબેન રાજેશ મહેશ્વરી, હું ઝુરા ગામની રહેવાસી છું। મારા ગામમાં ફૂલ દારૂ વેચાય છે, ખુલ્લેઆમ અડ્ડા છે ને બધા જોવે, લેડીઝો નાના બાળકો જોવે, એમ માણસો દારૂ પીવે ને દારૂ પીને હાલ્યા જાય। તો મેં આ બધું જોઈને અમારા ગામના સરપંચને 3 દિવસથી જાણ કરેલી કે ભાઈ આ રીતે આપણા ગામમાં દારૂ વેચે છે, તમે ગામના સરપંચ છો, શું તમને જાણ નથી? તમારે આ વસ્તુનો નિર્ણય ન લેવો જોઈએ, તમે ગામના આગેવાન છો તો પહેલો અધિકાર તમારો બને છે। તો સરપંચે પહેલા તો મને કીધું કે હા આપણે કરીએ છીએ કંઈક, પણ એક ફોન કટ થયો, પછી 10 ફોન કર્યા તોય પણ મને કાંઈ રિસ્પોન્સ આપ્યો નહીં, મારો ફોન ના ઉપાડ્યો। પછી મેં નિર્ણય લીધો કે હવે જે કરીશ એ હું પોતે જ કરીશ, એમ કરીને હું 10 દિવસથી જોતી હતી ને આમ તપાસ કરતી હતી કે ક્યાં દારૂ વેચાય છે, ક્યાં જાય છે, ક્યાં વધારે માલ છે, કેવા ટાણે આવે છે, એવી રીતે મેં બધી તપાસ કરીને પછી આજે 1 તારીખના વહેલા 5 વાગે હું જોવા ગયેલ ને ત્યાં દારૂનો જથ્થો મેં જોઈ લીધેલ ને હું પછી ત્યાં પહોંચી ગયેલ, વિડીયો ઉતારેલ ને દારૂની કોથળીઓ ત્યાં દારૂવાળા પીવાવાળા બેઠા, વેચવાવાળા બેઠેલ ને દારૂની જે બાચકા હતા એ મેં નીચે ઠાલાવી ને એક બાચકામાં 30 દારૂની અડધા લીટરની દારૂની થેલીઓના જથ્થો એવા મેં દારૂ પકડીને એ લોકોને કીધું કે ભાઈ તમારે દારૂ બંધ કરવાનો છે કે નથી કરવાનો? તો સામે મને ધમકી આપી કે બેન અમે દારૂ નહીં બંધ કરીએ, તમારાથી થાય એ કરી લ્યો। પછી હું ત્યાંથી દારૂનો જથ્થો લઈ ને ઘરે ગયેલ, ઘરે જઈને પાછી 1 વાગે હું પરત કપડાં ધોવા ગઈ હતી। ત્યાં એમના બધા લેડીઝો અને માણસો 40 જેવા માણસો ભેગા થઈ ને મને ત્યાંથી પકડીને મારા હાથમાંથી મોબાઈલ ઝટી મારા દીકરાને રોતો હતો તો એના ઉપર દયા ના કરી કે આ બેનનું નાનું બાળક રોવે છે, મને ઢસડીને ઘરમાં લઈ ગયા, અડધી કલાક ઘરમાં પૂરી ને મને ધમકી આપી કે તું દારૂ બંધ કરાવીશ, દારૂ અમે ખુલ્લેઆમ વેચશું, તારાથી જે થાય એ કરી લે। તો મેં એમને કીધું કે હું જ્યાં પણ દારૂ વેચાશે ત્યાં પહોંચી જઈશ ને રેડ કરીશ। તો મને કીધું કે તમને જાનથી, તું દારૂ બંધ કરવા આવીશ તને જાનથી મારીને દફનાવી દેશું, કોઈને ખબર પણ નહીં પડે। મારો દીકરો રડતો હતો તો મારા દીકરાને કે આને બંધ કરાવ, તારા દીકરાને ન કે એની નાડી કાપી નાખશું ને મને કીધું કે તને જાનથી મારી નાખશું, કોણ તું દારૂ બંધ કરાવવાળી કોણ છે? અમે ખુલ્લેઆમ દારૂ વેચશું। હવે આવું વર્તન કેટલું યોગ્ય છે? મને ઢસડી ધક્કા મારીને માર્યું, ઘરમાં લઈ જઈ। હવે લેડીઝો અને પુરુષો બધા એક ને એના ઘરના 17 વર્ષની છોકરીને લઈને 75 વર્ષના ડોસી સુધી બધાએ આવું મારા સાથે અમાન્ય વર્તન કર્યું। આ કેટલું યોગ્ય છે? તો હું પોલીસને એમ કહેવા માંગુ છું કે શું એ જોતી નથી? મેં આના પૂર્વ પણ મેં કેસ કરેલો છે જાતિવાદને લઈને। એ જ લોકો હતા જે દારૂ વેચે છે, એમની જ લેડીઝો હતી, મને જાતિવાદને લઈને આપસદ બોલેલી હતી, એના વિશે પણ મેં કેસ કર્યો હતો, પણ પોલીસવાળાએ કોઈ એક્શન લીધું નથી ને જો મને ન્યાય નહીં મળે, આજે હું માધાપર પોલીસ સ્ટેશને 3 વાગ્યાની આવેલી છું, માધાપર પોલીસ સ્ટેશને ઊભી છું, મને ન્યાય નહીં મળે તો મેં નક્કી કરી લીધેલ છે કે આટલું મને માનસિક ત્રાસ આપ્યો છે ને હું માનસિક ડિપ્રેશનમાં છું, મને ન્યાય નહીં મળે તો મેં નક્કી કરી લીધેલું છે કે હું સુસાઇડ કરી લઈશ ને એના જવાબદાર જાડેજા, આ બધા જે સુરુભા જાડેજા ને આ કાંજી જાડેજા ને એ બધા એના જવાબદાર રહેશે। ગામના મહિલા 3 વાગ્યાથી આ પોલીસ સ્ટેશનમાં બેઠા છે અને પીઆઈએ હજી સુધી પણ એ મહિલાની તરફેણમાં કોઈ ફરિયાદ નથી લીધી। એટલે કચ્છનું પોલીસ વહીવટી તંત્ર કેટલું નબળું ગણાય અને કઈ રીતે કાર્યવાહી કરશે એ પણ ખબર નથી। આ માધ્યમથી માનનીય પોલીસ વડા વિકાસ સુંડા સાહેબને વિનંતી છે કે આ મહિલા સાચી છે, એને એના ગામમાં જે મહિલાઓ બારે પણ નથી નીકળી શકતી ને મહિલાઓને હેરાન પરેશાન તથા પણ આ બેના જાહેર મીડિયામાં બોલી નથી શક્યા કે મહિલા છેડતીના પ્રયાસો પણ આ ગામમાં નહીં સમગ્ર કચ્છમાં થાય છે અને મહિલા અને યુવા દીકરીઓ આના માટે પરેશાન છે। તો માનનીય વિકાસ સુંડા સાહેબને વિનંતી છે કે સમગ્ર ગુજરાતમાં જે જિગ્નેશ મેવાણીએ વાત કરી છે તો કચ્છ કેગના રિપોર્ટ પ્રમાણે 3જા ક્રમાંકે દારૂ વેચાય છે।
અને કચ્છના પોલીસ સ્ટેશનોમાં 64,123 અરજીઓ એવી પડી છે કે જે મહિલાઓએ કરી છે કે સાહેબ અમારા ગામમાં દારૂ વેચાય છે ને આ અરજીઓમાં સૌથી વધારે માધાપરનું પ્રમાણ છે। ત્યારે અહીંયાના પીઆઈ ઝાલા સાહેબને વિનંતી છે કે તે પોતાના વિસ્તારના ડિવિઝનમાં નીકળે અને જોવે કે કેટલું દારૂ વેચાય છે અને બંધ કરે। માત્ર પીઆઈ ચેમ્બરમાંથી હા પાડી દેવાથી કે ફરિયાદો નોંધવાથી કંઈ નહીં થાય, નહીતર અમે આ મહિલા સાથે છીએ અને સમગ્ર પશ્ચિમ પોલીસ વિભાગની જેટલી કચેરીઓ છે જ્યાં જ્યાં દારૂ વેચાય છે ત્યાં અમે સંયુક્ત મહિલાઓ બધી સાથે જઈ અને આ તમામ અડ્ડાઓ પર રેડ પાડીશું અને આ બુટલેગરોને ખુલ્લા પાડીશું। હું એવું માનું છું કે સામે વેચનાર ક્યાંક ને ક્યાંક પોલીસ ખાતાને હું તમામ પોલીસ અધિકારીઓ પર કોઈ પણ પ્રકારનો આરોપ કે આક્ષેપ નથી કરતી, પણ આમાંથી સંડોવાયેલા કોઈ પણ પોલીસ અધિકારીની મીઠી નજર હેઠળ આ દારૂ મળે છે, જેથી આ અધિકારીને ફોન આવ્યો છે અને આ અધિકારીને ફોન આપ્યા બાદ કદાચ પીઆઈ ઝાલાએ હજી સુધી પણ કોઈ કાર્યવાહી નથી કરી। એટલે આ મહિલાએ પોતાના આટલા નાના બાળક માટે 3 વાગ્યાથી અહીંયા પોલીસ સ્ટેશનમાં કરે છે। જ્યારે જાગૃત મહિલાઓ પોલીસ સ્ટેશન પહોંચી છે ત્યારે પીઆઈ હવે ફરિયાદ લેવાની માત્ર હા પાડી છે, પણ આ ફરિયાદ કેટલી મજબૂત બનશે અને આ મહિલા ઉપર આગળ પણ જાતિ અપમાનિતનો ગુનો આ જ પરિવારે કર્યો હતો અને એમણે દાખલ કરેલો છે, તો પોલીસે એ પણ કાર્યવાહી નથી કરી। તો માનનીય પીઆઈને વિનંતી છે કે આ મહિલાનો જે આગળનો ગુનો છે, જે એમની ફરિયાદ છે એને પણ ધ્યાનમાં લેવામાં આવે અને આ જે આરોપીઓ લોકો છે એને પણ તાત્કાલિક ગુનો દાખલ કરીને ધરપકડ કરવામાં આવે તેવી અમારી માંગ છે। Yeah.